तो લાઈફમાં અમે પહેલી વાર 4-5 હજાર રૂપિયાને દેખા. આ અમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે. મેં સાહેબ હર બિઝનેસનું એક ટર્નિંગ પોઈન્ટ હોય છે, રાઈટ? આપે કીધું કે 5 રૂપિયાથી સ્ટાર્ટ કરું અને અહીંયા આવ્યા, બટ આઈ એમ શ્યોર કે આપની જર્નીમાં પણ કોઈ એવો એક ટર્નિંગ પોઈન્ટ હશે કે જ્યાંથી હવે એ બિઝનેસ લીપ્સ એન્ડ બાઉન્ડ્સ ગ્રો થયું જે કહેવાય છે. તો એ શું હતું આપને બિઝનેસ? અમે લોકો બહુ નાનું કામ કરતા હતા. સેકન્ડ હેન્ડ રોડો ને આયરન રાડને લાવતા હતા, સીધા કરતા હતા, એમાં બોલ્ટ બનાવતા હતા, ફાઉન્ડેશન બોલ્ટ. ઓકે. હવે આ ટાઈમમાં શું થયું કે એક ગુપ્તા કરીને કોઈ એક બિલ્ડર અમારા પાસે આવ્યો ને એ કંઈ અમારાથી એ બોલ્ટની ડિમાન્ડ કરી કે ભાઈ આ આઈટમ મને બનાવીને આપો. જી અમે એના ડ્રોઈંગના હિસાબથી એ આઈટમ મને બનાવવાનું સ્ટાર્ટ કર્યું. જી અમે એ આઈટમ બનાવવાની સ્ટાર્ટ કરીને એ ઓર્ડર હતો 4,500નો. અમારા પાસે પૈસા નહોતા. અમે લોકોથી કલેક્શન કરીને ઉધાર લઈને જેમ બી કરીને એ બોલ્ટને બનાવ્યા. પણ એ ભાઈ એ બોલ્ટ એ ઉઠાયા ના ને એ કહે છે કે ભાઈ મારો પ્રોજેક્ટ ફેલ થઈ ગયો, હવે મેં તમારાથી નહીં લો. અમે કોઈ એનાથી એડવાન્સ નહોતું લીધું. ઓકે. હવે અમે તો માયુસ થઈ ગયા હતા કે હવે લોકોને રૂપિયા બી બજારમાં આપવા છે, કેમ કે અમે ઉધાર માલ લઈને આવેલા. બરાબર. તો જેમ તેમ કરીને અમે એ બજારના રૂપિયાને ઉતારી દીધા. તકલીફ ઉઠાવીને બી એ રૂપિયાનો હવે કુછ ટાઈમ 2 મહિના 3 મહિના પછી એક કોઈ એવો ગ્રાહક આવ્યો કે એ બધા બોલ્ટોને એક સાથે એ અમારેથી પરચેસ કેશ પૈસા આપીને કરી દીધા. ઓકે. ને જે રેટમાં અમે વેચાતા એનાથી વધારે પેમેન્ટ અમારા પાસે આવ્યું. બરાબર. તો લાઈફમાં અમે પહેલી વાર 4-5 હજાર રૂપિયાને દેખા. આ અમારી લાઈફનો ટર્નિંગ પોઈન્ટ છે.